કોઈપણ પ્લોટ લીધા પહેલાં લોકેશન, ફ્યુચર ગ્રોથ અને સરાઉન્ડિંગ ચેક કરવું જરૂરી છે. પણ કોઈપણ ખેતર લેતા પહેલાં એનું નોન એગ્રીકલ્ચર કરતાં પહેલાં આર્કિટેક્ટ પાસેથી કોમન પ્લોટ ક્યાં રાખવો, રોડ રસ્તા ક્યાં રાખવો, એનો યુઝ શું છે, કે હોસ્પિટલ છે, હોટેલ છે, સ્કૂલ છે, આ બધું જ આયોજન પહેલેથી કરી અને પછી એનું નોન એગ્રીકલ્ચર કરવું જોઈએ, જેથી કરીને મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ પ્લોટ થઈ શકે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને હું મારા બધા જ ક્લાયન્ટને આ માહિતગાર કરતો હોય છે. પણ ઘણીવાર ક્લાયન્ટ જેને માહિતગાર ન કર્યા હોય ડબ્બો લઈને આવે કે હવે આની અંદર પ્લાનિંગ કરો. વેરાવળમાં એક હોટલ કરી હતી, ત્રિકોણ પ્લાનિંગ અમે કર્યું હતું, જેથી કરીને એને એક જ ફ્લોર પ્લેટ 9000 સ્ક્વેર ફીટ મળી. અધરવાઇઝ એને નોન એગ્રીકલ્ચર કરીને મારી પાસે આવ્યા ત્યારે આગળના પ્લોટમાં 3000 સ્ક્વેર ફીટ ને પાછળ 6000 સ્ક્વેર ફીટ એવી રીતના આયોજન હતું. હવે એવું થયું કે આ પાછળનો આખો પ્લોટ એક્સ્ટ્રા એની પાસે સેવ થયો. સો ધીસ ઇઝ જસ્ટ અ એક્ઝામ્પલ. આવી રીતના કોઈ પણ પ્લાનિંગ કરતાં પહેલાં, નોન એગ્રીકલ્ચર કરતાં પહેલાં એનો યુઝ પ્રમાણે નોન એગ્રીકલ્ચર કરવું છે એ મારું સ્પષ્ટ માનવું છે. ઇટ્સ માય સજેશન.